ગઈ હવે પડવાની રસોઈ. હોળીને પડવાની રસોઈ, પડવો પાડવાનો હોય ને. હા જો ખીર થઈ ગઈ. ઉતામર હતી ને પછી કૂકરો આવી ગયો ને પછી ચૂલાવે ખીર પૂરી ખાઈ લીધું. હા યસ હેપી હોલી. અમે વાં દર્શન કરવા જવાના છે. ક્યાં હોળી માઈ? હા એ તો હાંજે ને. હા હાઈ છે. અટાણે તો 9:30 થયા. હજી તો હાંજે છે. અંધારું થાય ને તો અહીંયા હોળી માની જય કરવા જવાનું. અટાણે સીવન કેવી કરી દીધી? બીજી રાતી પીરી. હા હે રાતી પીરી કરી દીધી ને. લાલ કલર ક્યાં છે આપણી પાસે? લાલ મગાવવાનો છે કાકા. કાકાને કહી દે કે જો આ બ્લુ કલર છે ને પીળો કલર છે, લાલ કલર ને ગુલાબી કલર ને એવા લેતા આવજો. બાકી પરમદી રમવાનું છે ફૂલે ફૂલ હોળી. ફૂલ શિવ વર્તા હે નહીં. હા એટલું રમવાનું છે. હા કા બરાબર ને? હાઈ ઉધી હાઈ સુધી રમવું. હા બાપરે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મચામાં જો 9:30 થયા ના ને બસ તૈયાર કરવી. કલર કયું ને કરતી હતી ને તે મેં કીધું કાકા મગાવવાના છે. પછી કે ના એક મારે હેપી હોલી જ રમવું. કે આજ ન હોય હું કહું હજી કાલ નહીં ને પરમ દી હું કહું હોય તો કાલ બીજા દીએ રમવાનું. પણ ઓલું ગ્રહણને છે ને એ 4 તારીખે ધૂળેટી છે એટલે હું કહું ધૂળેટીને દી રમવાનું હોય. તો પછી વળી મને યાદ આવી ગયું. મેં કીધું કલર હું કહશે ને પરવાના હું કહું 2 કલર લગભગ વહીતા હતા ને પડ્યા ગોઈતા ને હતા માં ડબ્બામાં પડ્યા હતા. તે શિવ નટાણ મેં ઘડીક વાર એમાં રાજી કરતી હતી. તે હવે રાજી થઈ ગઈ. હવે એને જાવું સાંગણવાડીએ. તે ઘડીક વાર અટાણ બગાવી ને બતાવીને હેપી હોલી અમારા આખા પરિવાર તરફથી આખી આપણે યુટ્યુબ ફેમિલીને. કરણને આલે શિરામણ. મમ્મીને તો આજે હોળી રહ્યા છે એટલે એને ખાવાનું નહોતું. ભાવેશભાઈ લગભગ ખાઈ નહીં હમણાં સવાર ખાતા નથી. હા હાલો એને એવું રોગ હોય એટલે મારે ને કરણ શિરામણ હતું કરવાનું. તે બસ જો કરી લીધું ને હવે મમ્મીને ને પપ્પાને નાખડે 9:30-10 વાગે જવાનું છે બતાવવા. આજ સોમવાર છે ને એટલે આંખનું ઓપરેશન શુક્રવાર કરાવ્યું ને એ બતાવવા જવાનું છે. આજ ચોથો દિવસે તે બતાવવાનો વારો છે. તે આખડી બતાવી આવશે ને ઓલો હોળીને માલ લેવાનો છે ને બધી ખજૂર દારિયાન ધાણી એલજી જાયફળ ને એવું બધું લેતા આવશે. હા હું આ સીવું તમને ગલમાં ડાળો એ તો કહું હેપી હોલી. થઈ ગયું ને શિરામાં? નાસ્તો કરી લીધો મસ્ત ભજીયાનો. તમારે ભાવેશભાઈ જો એ કર્યો નાસ્તો મોડેથી કલર ને જોઈ લે. તે અમારે લે તમારે યાર 2 કલર તો હજી બાકી છે મગવાના. તો 2 બ્લુ ને પીળો કલર પડ્યા છે. હવે તમારી યારે લાલ ને ગુલાબી મગાવવાનો છે. પરમદી તમને બધાને કોણ વધારે કલર પરમદી લગાડે ને કોણ કેને ભરી મૂકે પરમદી ખબર પડી જાય. તમારે જ ત્રણેયને વધારે રમવાનું છે. હે નહીં આ વખતે હું નહીં. હું આવતી વખતે રમી. વિડીયો તમારો ઉતારી ને દાદીને આંખનું છે ઓપરેશન કરાવી ગયેલું એટલે દાદી નહીં રમે. તમારે 3 ને પરમદી રમવાનું છે ને ભૂમિને ઘેર કલર ઉડાડવા જવાનું. અમે વિડીયો ઉતારશું આ વખતે. તમારે ફૂલ રમવાનું બધાય બરાબર ને? હાલો તૈયાર થાવ. હાલો બેટદાર નથી રમવા. હાલો તો શિવ જો કમ્પ્લીટ થઈ ગઈ. શિવ થઈ ગઈ ને રેડી? ઓલા આ લેલા
ગીત ગાતા હોય ને આપણે કેમેરો ચાલુ કરીએ તો કામ થાય તો બંધ થઈ જાય ને એમ થઈ જાય એમ થઈ જાય જો આપે માં વિડિયો ચાલુ કર્યો ને તો માં થઈ ગયા બંધ થઈ ગયા એ હું જોઈ છું આનું જો બંધ થઈ ગયા બેહી ગયા સનામુના તો 9:30 થયા ને સંજો મમ્મી ને પપ્પાને જઈશ બતાવવા ને શિવને મૂકતા ચાહે શિવ હારો તૈયાર થઈ ગઈ ને એક દાદા ને દાદી મૂકતા ચાહે છટછટ છે ને તૈયાર થઈ ગઈ કાં શિવ થઈ ગઈ ને છટછટ તૈયાર બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ આજે બધાને હોળીની શુભકામના બધાય હા યાદ આવી ગયો મમ્મી ને હવે આજ જો પવન ને તો ટાણે તે સારું છે હવે હા પવન છે પવન નથી હાલો બપોરના વાગી ગયા 12:30 ને હવે શિવને લેવાનો ટાઈમ થઈ ગયો છે ને કિરણ કરે છે રોટલા કિરણ એને જો બે ભાઈઓને તેડવા જાવું છે હવે શિવને ને હજી મમ્મી પપ્પા આવ્યા ને એટલે કે અમે છે ને ટાણું થઈ ગયું ને તે દેડિયાનો શિવ એક વાંચું એ રાખશે એટલે લીલી ડુંગળી જો શાક મેં કરી લીધું બહુ લીલી નહીં દેખાય કેમ કે પાંદડા છે ને જે કુકાઈ ગયેલ જેવા થઈ ગયા તો તે કોળું શાક કરી નાખો ટાણ ખાવામાં આમ એટલા છે ને મમ્મીને તો ઓળી છે એટલે હવે રોટલા કઢી લઉં રોટલા કઢીને પછી આ બટેટા બાફેલ પડ્યા ઠરવા મૂક્યા બટેટા કઢી ઠરી જાય ને રોટલા કઢીને બટેટા ખોલીને બે બટેટા મમ્મી હાથ ખીચડી કરી નાખું એટલે વેફર આપણે પાડી વેફર કરી નાખું એવું કરી નાખું મમ્મી હાટું ફરાર ને અમારા હાટું શાક રોટલા જો કે બધાય ખાહે ફરાર એવું કઈ હા એ તો બધાય ખાહે નકર મમ્મી ખાલી પડીકા લઈને ખાઈ લે કા મમ્મી છે ને ઓલો ત્યાર ચેવડો આવે ને એ ખાઈ લઈ એટલે મેં કીધું એમ નથી કરવું ને હું કરી રાખી એના કરતા આપણે આ ફરાળી કરી મસ્ત સારું રહે એમ એ જ કરાય ને ને હાલો હવે અમે જઈએ શિવને લેવા શિવ હમણાં રાજી થઈ જાય પપ્પા આવ્યા એવું કે હા ઈ કે મારી કે મમ્મી કે આજના પપ્પા ઈ કે તેડવા આવશે તો ઈ છે ને જર ખાહે તમે ભાઈ જો જાવ નકર દાદા ને આવશે ને તો તેડવા આવશે એટલે તમે જાઓ તો હાલો અમે જઈએ હમણાં શિવ વરખાય હમણાં 5:30 વાગવા આવ્યા રોંઢાના ને હવે છે ને અમે ચાલુ કરી હવે પડવાની રસોઈ હોડીને પડવાની રસોઈ પડવો પારવાનો હોય ને તે રસોઈ ચાલુ કરી મમ્મીએ છે ને જો પીંડિયા બનાવી લીધા લાડવા કરવા ને હવે બનવા મીઠા થેપલા હા બીજું બધું તો આપણે ખીચડી ને દાળ ભાત શાક ને એવું થાય પડવાનું પડ 9 વાગે તે થોડીક મીઠી પૂરી કરી નાખીએ ને થોડીક તીખી પૂરી રોટલાની જગ્યાએ હા રોટલાની જગાઈ બાકી તો કાલ બધું થાય બાકી તો બીજું કરીએ હા બધું થાય છે કરવું તી છે ને ટૂંકમાં કાલ તાવડે માંડીને પડ ના વરાય તે મીઠા થેપલા જો થોડાક કરવા છે એટલો જ જો લોટ બાંધો ને વણી લઈએ પછી તીખી પૂરીને લોટ બાંધીને વણી લઈએ ને પછી હું ચૂલો પેટાવું એટલે પછી મમ્મી બહાર નીકળી જાય હું જાઉં પછી ગદો પડવા એટલે ભાવે છે નહીં નથી નીકળી ગદો પાડ મેં કીધું તળીકો ઓછો થાય ને તો હું જાઉં પછી મોડેકથી એટલે મેં કીધું આ પેલા હું આ ચૂલો ચાલુ નથી કર્યો હા તે આ બધું કરી નાખું પછી ચાલો હું પેટાવું તે પહેલાં પીંડિયા તરી લઈ પછી પૂરીયું થેપલા તરી લઈ ને પછી ભૂકો કરી લઈ ને પછી ગોળની પાઈ લઈ લઈ ને પછી સીવું કેવી બેઠી આપણે લાડવા તો વાર દે લાડવા વારવાનું સીવાની ઉપર હા ઓલું નતું ઓલું બીબું એમાં તરત થઈ જાય વારે ન લાગે ને થઈ જાય અસલ સવાર મેં આજ ઉઠી ને મેં કીધું કે આજ તો હું મારા દીકાને લાડવા ને બનાવી દઈશ તને બહુ ભાવે ને તો કે હા મમ્મી કે લાડવા વારવાનું ક્યાં સવાર મેં કહેતી મને દેતા કે હું રોંઢે દઈ છે ને બપોરે આવશે ને નીંદર ચડી ગઈ એને યાદ હોય છે એને હમણાં આવશે એટલે હમણાં વેણું ને પાટલો ને બધું માગશે આપો હું કરવા લાગુ હા હવે ઝટઝટ વણવા માંડીએ કરણ છે ને ચાની વાટ જોવે ચા થઈ ગયો આકડી જ કરી લીધો મેં કીધું હાલો તમે ચા દઈ દો પછી વણવા બેહું હવે છે ને ચા દઈ દઉં મેં કીધું આવ ટરી ચા 2 વાર તો હું પાછી બોલાવવા આવી ચા બનાવીને હાલો નકર ચા થઈ જાય તરત ઠરી જાય આજ તો નથી જવાનું ને આડા રૂપી કાલે નીકળી ગયા હતા રોંઢે ખબર છે ને હા એટલે જવું પડે પણ આજ તો સીવું જવા ન દે તમને કાલ નીકળી ગયા પછી મને કેટલી વાર અહીંયા પૂછ્યું હતું એ કે મને કે મારા પપ્પા ક્યાં ઈયલ ટૂંકમાં સિયા આવી હતી ને તે રમતે ચડી ગઈ હતી ત્યાં તમે નીકળી ગયા હતા ગામમાં પછી મને પૂછતી હતી પછી મેં કીધું તાર પપ્પા ગામમાં ગયા તો લઈ મને કે ન લઈ ગયા એ હવે આકડી ઉઠે એટલે રમજો
એના પહેરાને અમે હવે કરીએ અમારું કામ. બરાબર ને? તમારી ફેવરેટ ખીર બનાવીશું. સેવવાળી બનાવી ને? હા, એ ખીર તમે પણ બનાવી હતી જોરદાર હો. એવી અમે ના બનાવી શકીએ. આમાં બધાય બહુ વખાણ. એ મમ્મીએ કીધું. એ કરણ હા તો અસલ જ બનાવી હતી ને અસલ એમ નહીં. મમ્મી શું કહે કે આજ કરો ને તો બનાવીશ. હા તો હું તો બનાવી નાખે એમાં હું હાલ એટલે તમે 2-3 દી આવ્યા ને તમને થોડુંક કહેવાય. એમાં હું ને અમે આ કરી જ લઈએ પછી થોડીક હેલ્પ કરવા લાગજો. હું ઓલો મસાલો ને બધો તમને ખમણી દઈશ ને તમે ખીર બનાવજો. એવી મસ્ત બનાવી હતી. આગળ તમે વિડીયોમાં જોયું હતું. ખીરને પૂરીને કરણ અસલ બનાવ્યું હતું ને ઓલીમાં ખીરમાં કેવું મમ્મી પડ વાર્યું હતું અસલનું. તર વારી હતી દૂધ અસલ હોય ને તો વરે હમણાં દૂધ નહીં પપ્પાને કહી દઈએ કેમ કે ગાય આપણે છે ને જો દવા નથી દેતી. પપ્પાને આખડી દૂધ નહીં કહી દઈએ લેતા આવશે ત્યાં. શિવો એ દીકુ ઉઠો એ શિવો અમારો દીકો હવા 6 વાગી ગયા પછી સાંજે નીંદર નહીં આવે. એ મારો દીકો સાંજે નીંદર નહીં આવે. આમ જો હવા 6 વાગી ગયા. બહુ નીંદર આવી આજ તો. એ સમજો જો થેપલા વણી લીધા. હજી પૂરી વણવાની બાકી છે. બસ મારી દીકો મને લાડવા વાર દે હે ને ઓલું આપું ને લાડવા તું વાર દે ને લાડવા બનાવીને લઈ લઉં ને. કેને ભાવે લાડુ? ઓહો હું થયું આમાં લાડુ ભાવે છે હે? હાલ હાલ 7:30 થઈ ગયા ને અમારે છે ને જો બધું વણાઈને તો ગયું ને હવે છે ને ચૂલો પેટાવ્યો. આમ ઢોલ સંભરાણા એટલે હવે દાદા દીકરી ને કરણ બધા ગયા અહીંયા નારિયેળ પધરાવવા ને હોળીમાં વધાવવા. હું ને મમ્મી આગળ અહીંથી દેખાય દહેથી વધાવી લે. હું આમ ઝાર નીકળે ને એ દેખાય આગળ અહીં દહેથી વધાવી લે. હું ને હવે છે ને અહીં ચૂલો પેટાવી દીધો. પેલા પીંડિયા તરી લઉં પછી પૂરી થેપલા તળી લઉં ને મમ્મી છે ને મસાલો ખાંડીને આગળ છે ને વૈયા ચાહે બાયણે ઘૂંટી વાગલી એલચી ને જાયફળી ખાંડી દઉં પછી હમણાં નીકળી જાહે બાયણે ને આ કરીને પછી છે ને આપણે ખીર માંડી દઉં. તી બધું વાહા લગન થતું જાય ને મારે મસાલો ખાંડવામાં ખોટી ન થાવ એટલે હવે મસાલો ખાંડીને આગળ મને વૈયા જાહે બાયણે. સીવું કહીએ ને ઉતાવળી થઈ હતી. કહીએ વાં જાવું કહીએ જાવું માંડે ને અટાણા સુધી બગાઈને રાખી. એકવાર કહી દીધું ને કે હોળીમાં એ જાવું છે એટલે પૂરું એનું. કરી આવી છે એવું કે હવે દર્શન કેમ કર્યા હતા? ને ગગા તો પાયો તો હા પછી ધાણી વધાવીને કેમ કર્યું હતું? મીઠાઈ વધાવી નથી. કા ધાણી આમ વધાવીને પછી આમ કેમ કર્યું હતું? કે પપ્પાઈ અહીં મારી પાસે આવી હતી દહીથી કરવા. અહીં આપણે કેમ કર્યું હતું કે જોઈ? કેમ ત્યાં તાબો તો ત્યાં તો તાકો તો અહીં આપણે દહીથી હમણાં આમ ધાણી વધાવી તે કેમ કર્યું હતું? કોઈ કહેતા બે છે તાપ કરો તો હા ઈ તો ઠીક પણ આમ બે થી આમ કેમ કર્યું હતું? કેમ કરી કેમ હોળીમાં તો કેમ બતાવ્યા હતા? વધાયો તો હા એમ કરીને બતાવી એમ આમ તું કે બતાવી ને મેં કેમ કર્યું તું જાય. હાલ આમ બે થી કરતો તો એકવાર હાલ. હા જો પછી જાય જી
પાછી વખતે અમે હોળીમાં આવીએ મારા નાના ભૈલાને લઈને એમ કીધું હા કીધું ને એમ આટા ફેરવવા આટા ફેરવવા હા પરવા ઈને કહી દીધું ને જેજેને કે પરવા અમે આવીશું તમારે ત્યાં અહીં આટા ફેરવવા આવીશું નાના ભૈલું ઉતરીને હા હું એકલી જાય આ તો બાવા હાલે પેલા તો નથી આવતી આટો મારવા પછી મેં આટા ત્યાગ મારી લીધા ને ધાણી બધું નાખી દીધું હમ. પછી વિભાગ હા પછી હું કીધું આવું કે નાના ઈ કે મને તેડી ગયો પછી તેડીને આટો માર્યો એક એટલે હાલો મારે આ છેલ્લો ખાણવો છે ને જો થઈ ગયો આનો ભૂકોઈ કરી લીધું નવા કાઢી બસ થેપલા પૂરવા માંડું હાલો તમારે થોડીક રસોઈ બની ગઈ થોડીક હજી બાકી છે જો પૂરી થેપલા કરાઈ ગયા અને ખીર ઈ થઈ ગઈ ઉતામર હતી ને પછી કૂકરો આવી ગયો ને પછી ચૂલાવે ખીર પૂરી ખાઈ લીધું હવે છે ને ચાલુ કરું ગોળખીની પાઈ મૂકવી લાડવા હતા એટલે ખીર હમણાં પાકી જાય તો પછી ગોળખીની પાઈ મૂકીને લાડવા બહાર લઈએ રોટલી રોટલા ખાવાની છે હા રોટલી રોટલા કઈ દો વાગી ગયા હે 10 થઈ ગયા 10 વાગ્યા હે 10 વાગ્યા સાડા નવ. હા નો ત્યાં શિવ હવે છે વારો આવ્યો ને તાર કઈ હું ની વાત જોતી હતી જીવો લાડવા બનાવે આવી જાવ ખાવા કાઢ્યું ઈ ગોઠવતી જાય લાઈન નો હારે ખાવાનું ગોઠવતી જાય ધક્કો માર દે છે ધક્કો એટલે તો બનાવી લીધા જીવો કા જો ને જો ને જો હા હું જોઈએ જ છે હાલો એ ગયો જરાક રોજે મારે આ વખતે જેમ થયું હું જો કામ જોડે હું આ જોઈશ વખતે જેમ થયું કેમ છે એવું આ હું વખતે જોઈએ જેમ કે હવે જોજો કે હવે જોજો હાલો હવે જોઈએ પાછું આ દાદીને કે શું ઓછો દબાવે છે દાદી વધારે દબાવ દેતા ચાલો દબાવે તોય તો હરખું થાય ને અસર દબાઈ જો કા ઓછો તો એને પડે શું એક કામ પડી ભાંગી પડે એ હાથ હાલ હાલ દબાઈ ફૂલ થયો છે પડી જાવ હા ધીરે ધીરે યસ વાહ શીખુ વાહ હવે એક વાત તો એની હુવા ગઈ હતી પૂછો ખરી ને ઈ તો વાત કર દે કે હું એકવાર દાદીને કીધું કે હિંચકાવતી નીંદર ન આવી મેં કીધું તું તો હે 6 વાગ્યા સુધી ઉઠી હતી અને તારા 9 વાગ્યા મૂકી જાઉં તો કે હા ઘરાટ ગઈ હતી હું ઘરાર ગઈ કે તો શું લાડવા થતા તો કેમ નીંદર આવે હાલ એવું જ છે લાડવા ખાતે એટલે જ આવતી રહી છે સરસ ચાલો શિવ હવે તું કે લાડવા શિવ બધાને ખીર ને લાડવા ને એ બધું તૈયાર હે આવી જાવ ખાવા કા શિવ જમવા જમવા આવી જાવ બધા તું અહીં બોલાવ તો ખરી આમ આમ કેમેરામેન હું ખીર ખીર પૂરી પૂરી. બીજું? લાડવા નહીં હે બોલ ને ફટાફટ ધ્યાન છે લાડવામાં જ હમ. દાદા ખાવા હમ